આદિવાસી સમાજ હવે જંગલમાં રહી અને પોતાની કામગીરીમાં અને પર્વતોમાં જ વ્યસ્ત રહેતો સમાજ નથી રહ્યો. આદિવાસી સમાજ જાગી ગયો છે અને પોતાના હક માટે લડતા શીખી ગયો છે. અત્યાર સુધી આદિવાસી સમાજ સામાજિક રીતના, આર્થિક રીતના અને શૈક્ષણિક રીતના પછાત હતો, પણ હવે એમને પોતાના હક અને અધિકારો માટે લડતા આવડી ગયું છે. આજનો દિવસ ગુજરાતના આદિવાસી ભાઈઓ બહેનો માટે ખાસ હતો, કારણ કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આદિવાસી ભાઈઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે. તેનો વિરોધ ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે ઘૂસીને કરવામાં આવ્યો હતો. આદિવાસી નેતા ચૈતર વસાવા અને આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાની હાજરીમાં વિરોધની વાત કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભણવા માટે સરકાર શિષ્યવૃત્તિ આપે છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરી દેવામાં આવી છે અને કેન્દ્ર સરકારના નિર્ણયના કારણે વિદ્યાર્થીઓ અને રાજકીય નેતાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આદિવાસી અને આમ આદમી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને એમની સાથે આંદોલનકારી નેતા યુવરાજસિંહ જાડેજા આ જ મામલે ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે વિદ્યાર્થીઓની સાથે ન્યાય પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે એમની માંગ હતી. વિરોધ દરમિયાન ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓ વતી મીડિયા સાથે પોતાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકારે આદિવાસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે, એનો અમે વિરોધ કરીએ છીએ. આ નિર્ણયથી આશરે 60,000થી પણ વધારે વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી થવાની છે. આ નિર્ણયના કારણે હજારો આદિવાસી ભાઈઓ શિક્ષણ નહીં મેળવી શકે. આવું કરવાથી સરકાર પોતાને આદિવાસી વિરોધી છબી ભારતની સામે મૂકી રહી છે. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે કેટલાક આદિવાસી વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટા હેઠળ પ્રવેશ લીધો હતો. તેમણે શિષ્યવૃત્તિ રદ થવાના કારણે પ્રવેશ રદ કરવાનું અને દસ્તાવેજો પાછા લેવાનું શરૂ કરી દીધું છે. આ મામલે ચૈતર વસાવાએ કહ્યું હતું કે આદિવાસી બજેટમાં 3,410 કરોડની ફાળવણી હોવા છતાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે સરકાર શિષ્યવૃત્તિ અટકાવી રહી છે. અમે સરકારને શિષ્યવૃત્તિ પાછી શરૂ કરવા માટે માંગ કરી રહ્યા છે. બંને નેતાએ સરકારને ચીમકી આપી હતી કે જો 5 દિવસમાં આદિવાસી સમાજની માંગ નહીં સાંભળવામાં આવે તો તમામ જિલ્લાના આદિવાસી વિકાસ કમિશનરની કચેરીમાં અમે તાળાબંધી કરીશું. જો છતાં પણ સરકાર આદિવાસીઓને શિષ્યવૃત્તિ નહીં સ્વીકારે તો પછી ગાંધીનગરમાં આવેલ બિરસા મુંડા ભવન ખાતે પહોંચી અને ત્યાં પણ તાળા મારીશું. આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાએ શિષ્યવૃત્તિમાંથી સરકાર નાણાંનો દુરુપયોગ કરી રહી છે એવો પણ આક્ષેપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે 500-600 કરોડ રૂપિયા આદિવાસી વિદ્યાર્થીઓ પાસેથી ચોરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ યોજના અમે નહીં ચલાવીએ. આ વિષય ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને બિલકુલથી જણાવજો. જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. આભાર.